અમદાવાદ ખાતે જે રીતે ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે તેને પૂર્ણ રીતે નિયમન અને સંકલન માટે વિવિધ વિસ્તારોની ટ્રાફિક અને સ્થાનિક પોલીસ સજ્જ બની છે. હાલ અમદાવાદમાં લોકો કાયદાનો અમલ કરવા માટે કટિબદ્ધ બને તે માટે શહેર ટ્રાફિક અને સ્થાનિક પોલીસ દ્વારા સતત ડ્રાઈવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના વાડજ વિસ્તારમાં લોકો દ્વારા રોડ પર બેફામ વાહન પાર્કિંગને લઈ ટ્રાફિક પીઆઈ એમ ઠાકોરના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન અખબાર નગર પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરાયું હતું, જેમાં બીટના ઇન્ચાર્જ જીતેન્દ્રભાઈ સહિત પોલીસ કાફલા દ્વારા ફૂટ પેટ્રોલિંગ દ્વારા અડચણરૂપ પડેલ વાહનોના ફોટા પાડી મેમો અને દંડ ફટકારવામાં આવ્યા હતા. તો બીજી તરફ માધુપુરા પોલીસ દ્વારા નમસ્તે સર્કલ પાસે પીઆઈ પીકે ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા નંબર પ્લેટ વગરના વાહનો, હેલ્મેટ વગરના ચાલકો અને ફોર વ્હીલર ગાડીઓના કાળા કાચ અને ચેકિંગને લઈ સઘન કોમ્બિંગ, નાઇટ અને ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિયમો તોડનાર ચાલકોને દંડ અને મેમો ફટકારવામાં આવ્યા હતા. તો બીજી તરફ વાહન ચાલકો અવનવા બહાના બતાવતા નજરે જોવા મળ્યા હતા. અત્રે યાદ રહે કે આપ માટે આપની સલામતી માટે જ પોલીસ દ્વારા આવી ડ્રાઈવનું આયોજન કરવું પડે છે, જેથી લોકોના જીવ સલામત રહે. તો એક નાગરિક તરીકે પણ આપની ફરજ બને છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ, હેલ્મેટ પહેરીએ અને નિયમોને અનુસરીએ.